મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ કાવ ડિજિટલમાં। તો આજે ફરી એક નવા વિડીયોમાં કાંડાની નવી ડિઝાઇન લઈને આવી ગયો છું। તો મિત્રો, તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને પાછળના વિડીયો ન જોયા હોય તો એ જોઈ લેજો, ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આ બંને ભાઈઓની કોમેન્ટ પર વિડીયો બનાવું છું। તો કાંઈક આ પ્રકારની ઊન જોશે। મારી પાસે જાડી ઊન અવેલેબલ છે। જો તમારી પાસે પાતળી ઊન હોય, બજારમાં અવેલેબલ હોય, તે પણ તમે લઈ શકો છો। તેના તમે 5 વડા કરી શકો છો। તો આ પ્રકારની ઊન લીધી છે। મેં આ રીતના ગોઠવી દીધી છે, જે રીતે આપણે ડિઝાઇન પાડવાની છે। 2 લીલી ઊન અને 1 વાદળી ઊન, બરોબર મિત્રો। તો આ પ્રકારે લઈ લીધી છે અને આપણે ગોટીવાળું કાંડું લઈ લીધું। હવે સોય દોરાની મદદથી આ ઊન નીકળે નહીં તે માટે આપણે એને ટેબા લેવાના છે અને સાંધો મારવાનો છે। તો આ પ્રકારે કાંઈક ગોઠવવાની છે, જે રીતે વિડીયોમાં હું તમને દેખાડું છું। વિડીયો છેલ્લે સુધી જોજો અને તમને સમજાઈ જશે। અડધો જોશો તો તમને નહીં સમજાય। જો આ પ્રકારે છે ને એને ટેબો લઈ લેવાનો છે આપણે, જેનાથી આપણે ડિઝાઇન પાડતી વખતે તે નીકળી ન જાય અને આપણું કાંડું છે એ બગડે નહીં। આ પ્રકારે મેં મારી રીતે ડિઝાઇન પાડી છે, 2 લીલી અને 1 વાદળી। તમે કોઈ પણ એક કલરની પાડી શકો છો, અલગ અલગ કલરની પાડી શકો છો। તમે આની 2 લીલી 2 વાદળી પણ લઈ શકો છો, 1 લીલી અને 1 વાદળી પણ લઈ શકો છો। અત્યારે મેં 2 લીલી અને 1 વાદળી એ રીતના આખી ડિઝાઇન તૈયાર કરી છે। બહાર બજારમાં મળે તેવા કાંડા જ અત્યારે બને એવો મેં પ્રયાસ કર્યો છે અને તે મને રિઝલ્ટ મળ્યું છે અને મેં આ રીતના કાંડું બનાવ્યું છે। વિડીયો છેલ્લે સુધી જોશો તો આ જે રિઝલ્ટ મળ્યું તેનું ફાઇનલ લુક તમને જોવા મળશે। સ્ક્રીન પર તમે જે રીતે જોઈ શકો છો એ રીતના તમારે સાંધો મારી દેવાનો છે અને તમે કોઈ પણ કલર લઈ શકો છો। મેં અહીંયા લીલો અને વાદળી લીધો છે, તો તમે કોઈ પણ મેચિંગ થતા બીજા પણ કલર લઈ શકો છો। 2 લઈ શકો છો, 2 થી વધારે લઈ શકો છો। મહાદેવ એક વિડીયો મેં યુટ્યુબમાં જોયો હતો, તેમાં એક ગોવાળે વિડીયો અપલોડ કરેલો છે। એણે 3 થી 4 કલર મેચિંગ કરેલા છે અને કાંડું બહુ મસ્ત બન્યું છે। મિત્રો, બધી ઊન ગોઠવાઈ જાય ત્યારબાદ આપણે એક અલગ ઊન લઈ લેવાની છે। આ જો વિડીયોમાં અત્યારે આ જે દર્શાવી છે એવી એક લાંબી ઊન લઈ લેવાની છે। એની લંબાઈ વધારે જોશે, કારણ કે તેને છે ને કાંડાના એન્ડ સુધી લઈ જવાની છે। એટલે મેં અત્યારે બ્લુ કલર જેવી લીધી છે। અત્યારે સ્કિન પર કાળી દેખાય થોડીક, એટલે એવો અલગ કલર લેવાનો છે થોડોક। અને તમે સ્કિન પર જોઈ શકો છો તે રીતના ફરતે દોરો વીંટાળી દેવાનો છે, જેનાથી એકેય ઊનનો છેડો બહાર ન આવી જાય અને આપણું કાંડું ના બગડે।
અને ટેભા લઈ કાતરેથી કાપી લેવાના છે. તો ફાઇનલ તમે જોઈ શકો છો. હવે એને આપણે ઊંધું કરી લેવી અને જોઈ શકો તમે કે કઈ રીતના આ દોરા બધા ગોઠવી દીધા છે ઊનના. તો કાંક ફાઇનલ આ રીતના દોરા ગોઠવી દીધેલા છે, 2 લીલા અને 1 બ્લુ. ત્યારબાદ હવે આપણે એને ગૂંથવાનું સ્ટાર્ટ કરવાનું છે. હવે જે આપણે અલગથી જે લાંબી દોરી લીધી હતી તે બાજુ વયું જવાનું છે અને એ લાંબી દોરીને પકડી લેવાની છે. પછી એની બાજુમાં એક દોરી હોય તેને પકડી ત્યાંથી શરૂઆત કરવાની અને એને નીચેથી લઈ લેવાની. વિડીયોમાં તમે જોવો છો એ રીતના નીચેથી કાઢી લેવાની. 2-3 વાર જોશો એટલે તમને આવડી જશે. ઉપરથી લઈ નીચેથી કાઢી અને લઈ લેવાની છે પાછી. આ રીતના તમારે વિડીયોમાં જો દર્શાવું છું એ રીતના તમારે આખા કાંડામાં ચાલતું રહેવાનું છે જ્યાં સુધી ગોટી પૂરી ન થઈ જાય અને એનો અંત ન આવી જાય. ઉપરથી લઈ અને નીચેથી કાઢી લેવાની છે. આ કાંડું ઝડપથી બની જતું હોય છે અને આમાં સોયની જરૂર પડતી નથી. આપણે હુયા લીધા હતા પહેલાં વિડીયોમાં, એમાં આમાં જરૂર પડતી નથી. ઉપરથી લઈ નીચેથી કાઢી લેવાનું અને ફૂલ ટાઈટ કરી લેવાનું. આ રીતે ચાલતું રહેવાનું છે. જો પહેલી હરોળ આપણી બનતી ગઈ છે અને જો ડિઝાઇન પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. આ વિડીયોમાં જોઈ શકો તો આ બીજી હરોળ લીધી છે. આ રીતે ડિઝાઇન પડવાનું શરૂ થઈ જાય છે. પહેલાં તમને ડિઝાઇન સારી નહીં લાગે પણ જ્યારે બનતું જશે તેમ તેમ ડિઝાઇન પડતી જશે અને કાંડાનો ઉઠાવ હશે અને તમને મસ્ત લાગશે. તમે જોઈ શકો છો લાઇનમાં ડિઝાઇન પડી છે. હવે સંપૂર્ણ કાંડું પૂરું થઈ ગયું છે અને નીચે જો આ વિડીયોમાં દર્શાવ્યા એ પ્રમાણે દોરો બાંધી દેવાનો છે. દોરો ફિટ બાંધવાનો છે અને તમે જોઈ શકો છો મસ્ત ડિઝાઇન પડી છે. દોરો ટાઈટ બાંધી દેવાનો છે, છૂટે નહીં એ રીતે. તમે કોઈ પણ દોરાનો યુઝ કરી શકો છો. દોરો બંધાઈ જાય એટલે તમારે જે બ્લુ કલર છે એ આપણે ઓછો ઉપયોગ કર્યો છે એટલે તમારે બ્લુ કલરના છેડાને અલગ કાઢી અને એને કાપી નાખવાના છે. તો મિત્રો વધારાના આપણે બધા છેડા કાપી નાખવાના છે અને માત્ર લીલા છેડા જ રાખવાના છે. લીલા છેડાને થોડાક રાખી અને પછી કાપવાના છે કારણ કે લીલા છેડાનો આપણે ઉપયોગ વધારે કરેલો છે. આ લીલા છેડામાં વળ ચડી ગયેલા હોય છે એટલે એને વળ કાઢી લેવાના છે અને છૂટા પાડી દેવાના છે. તો ફાઇનલ લુક તમે જોઈ શકો છો કે કેવું મસ્ત કાંડું બની ગયું છે આપણું.